ભારતે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો અને એ પછી જે રીતે ઓપરેશન સિંદૂર શરૂ થયું અને જે આ ઓપરેશન સિંદૂર છે જેમને લીડ કરવામાં આવ્યું એ બે મહિલાઓ કર્નલ સોફિયા કુરેશી અને જે વ્યોમિકા સિંહ છે તેમને લઈને અવારનવાર ટિપ્પણીઓ સામે આવી હતી અને ખાસ કરીને જે મધ્યપ્રદેશના ભાજપના નેતા હતા વિજય શાહ તેમણે પણ ટિપ્પણી કરી અને આ સાથે જ્યારે યુદ્ધ ચાલી રહ્યું હતું, તણાવ વધી રહ્યો હતો અને એ જ દરમિયાન જ્યારે ભારત દેશની સાથે સેનાની સાથે જ્યારે તમામ નેતાઓએ લોકોએ ઊભું રહેવાનું હોય અને એ જ દરમિયાન જે ભાજપના ઘણા બધા નેતા એવા હતા કે જે ટીખળ કરી રહ્યા હતા. હવે આ બધા જ જે ભાજપના નેતાઓ છે જેમણે ક્યાંક ને ક્યાંક કંઈક એવું કર્યું છે કે જેનાથી ભારતીય સેનાને પણ ક્યાંક ઠેસ પહોંચી છે, આપણા લોકોને પણ ઠેસ પહોંચી છે, એટલે તેમનો વિરોધ હવે ઠેર ઠેર થઈ રહ્યો છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. મધ્યપ્રદેશના જે ભાજપના નેતા છે હાલ તો તેમની સામે ફરિયાદ નોંધી દેવામાં આવી છે, કારણ કે એમણે જે રીતે આતંકવાદીઓની બહેન તરીકે જે કર્નલ સોફિયાને સંબોધિત કરી હતી અને કહ્યું હતું કે જે લોકોએ આપણી ઉપર હુમલો કર્યો એ જ આતંકવાદીઓની સામે લડવા માટે નરેન્દ્ર મોદીએ જે કર્નલ સોફિયા છે એમની જ બહેનને મોકલીને એસી કે તેસી કરી નાખી હતી, આવું નિવેદન સાંભળ્યું હતું. પછી એમના કંઈક બીજા નિવેદન પણ સામે આવ્યા હતા કે મારાથી બોલવામાં ભૂલ થઈ ગઈ હશે, કે તમે બધા લોકોએ ઊંધું લીધું છે. ત્યારે પણ એ જ સવાલ થયો હતો કે જ્યારે બોલતા પહેલા પણ તમારે વિચાર કરવો પડે. અને એ પછી આપણે રાજકોટની અંદર પણ એક મામલો સામે આવ્યો હતો કે જે વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ ફરી રહ્યા હતા. જે કોર્પોરેટર છે વોર્ડ નંબર 10ના ચેતન સુરેજા, તેમણે પણ એક મેસેજ કર્યો હતો કે જો તમારે વધારે સારું યુદ્ધ જોવું હોત તો તમારે 400 બેઠક આપવી પડે, 270 કે 230માં તો આટલું જ તમને જોવા મળે. આવા તો અનેક મેસેજ છે તે ભાજપના નેતાઓ દ્વારા એમના સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવ્યા હતા. એટલે તેમાં જ હવે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે રાજકોટની અંદર. જે યાજ્ઞિક રોડ છે ત્યાં જઈને કોંગ્રેસના નેતાઓ ભેગા થયા અને જે આ વિજય શાહ છે, ચેતન સુરેજા છે, તેમના પોસ્ટર ફાડવામાં આવ્યા, એમને જૂતા પહેરાવવામાં આવ્યા અને ફાડી અને પછી એમના ઉપર ચાલવામાં આવતું તો આવા કંઈક અલગ અલગ દ્રશ્ય સામે આવ્યા છે. હવે કોંગ્રેસના નેતાઓ આખી ઘટનાને લઈને કઈ રીતે વખોડી રહ્યા છે તે સાંભળીએ. જે રીતે આ દેશની, આ ગુજરાતની એક સૈન્યની વડા કહેવાય એવી સોફિયા કુરેશી આપણી જે સૈન્ય છે એની વિશે ભાજપના મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ એમ કહે કે આ પાકિસ્તાનની આતંકવાદીની દીકરી છે, ત્યારે આ દેશના વડાપ્રધાન એને સહન કરી લે, મૌન થઈ જાય. યુપીના મુખ્યમંત્રી શ્રી એસપીના નેતા કંઈક બોલે તો ફટાફટ બહાર આવી જાય, મીડિયા બોલાવે, જાહેર સભાઓ કરે અને એની વિશે બોલે કે આ સૈન્ય છે એની અંદર જાતભેદ ન હોય. જાતિ ભેદ સૈન્યમાં ન હોય, હિન્દુસ્તાનના નાગરિકોમાં ન હોય. અને આ યુદ્ધની જે પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે આ હિન્દુસ્તાનના તમામ રાજકીય પક્ષો, તમામ નાગરિકો જાતની વાત એક બાજુ મૂકી માત્ર ને માત્ર હું હિન્દુસ્તાની છું અને આ દેશની રક્ષા કરવી એ આપણા સૌની ફરજ છે, ત્યારે એક થઈને જ્યારે નીકળ્યા હોય ત્યારે ભાજપની ડબલ નીતિ કે એક બાજુ ગાળો દેવી અને એક બાજુ હાથ ફેરવો એ નીતિ બહુ સાબિત થાય છે. કારણ કે મધ્યપ્રદેશના મંત્રીએ જે રીતે સૈન્યનું અપમાન કર્યું, ગુજરાતની દીકરીનું અપમાન કર્યું છે, ત્યારે તેની સામે તાત્કાલિક ગુના દાખલ થવા જોઈએ. જ્યારે મધ્યપ્રદેશની હાઈકોર્ટ એમ કહેતી હોય કે આની સામે 4 કલાકની અંદર એફઆઈઆર દાખલ થવી જોઈએ, ધરપકડ થવી જોઈએ. આ ગુજરાતની તો વાત રહી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પણ ગુજરાતની દીકરી વિશે બોલે તો પણ, અને પ્રાઇમ મિનિસ્ટર પણ બહુ મોંઘા થઈ જાય. શા માટે? કારણ કે એ ગુજરાતની દીકરી છે, મુસ્લિમની દીકરી છે, એટલા માટે એ દીકરીએ આ હિન્દુસ્તાનની લડાઈમાં મોટી ફરજ નિભાવી, પાકિસ્તાનના ખર્ચા કાઢી નાખ્યા અને છતાં એ મંત્રીનું રાજીનામું લેવામાં ના આવે એટલે એની સામે વિરોધ પ્રદર્શન છે. રાજકોટના કોર્પોરેટર એમ કહે કે તમે 400 પાર કરો તો આખું યુદ્ધ જોવા મળે. ત્યારે મારો એને પ્રશ્ન છે, ભાજપના નેતાઓને પ્રશ્ન છે, શું તમે હિન્દુસ્તાનની લડાઈ મત ઉપર કરો છો? હિન્દુસ્તાનની લડાઈ અને હિન્દુસ્તાનના નાગરિકની રક્ષા તમે મત ઉપર નક્કી કરશો કે આ દેશ ઓછા મત આપે તો એની રક્ષા નહીં કરવાની, આ દેશ વધુ સીટો આપે તો એની રક્ષા કરવાની? તો હિન્દુસ્તાનના તમે પ્રાઇમ મિનિસ્ટર કઈ રીતે કહી શકાવ? ત્યારે રાજકોટના ભાજપના નેતાઓને અને ગુજરાતના નેતાઓને કહેવા માંગુ છું કે રાજકોટના કોર્પોરેટરનું રાજીનામું લેવામાં આવે અને એની સામે પણ રાજકોટના પોલીસે ગુનો દાખલ કરવો જોઈએ. ભાજપ કહે છે કે નારી શક્તિનું સન્માન થવું જોઈએ, પરંતુ ભાજપના જ નેતાઓ ક્યાંક નારી શક્તિનું સન્માન ન કરતા હોય તેવા અનેક દાખલા છે, જેમાં આપણે વિજય શાહનો દાખલો પણ જોયો છે. હવે ભલે તેમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હોય, પણ હવે એ જોવાનું છે કે જ્યારે
તેઓ આ પ્રવૃત્તિ કરતા હોય છે, જ્યારે તેઓ આવા નિવેદન આપતા હોય છે ત્યારે તેઓ કેમ વિચારતા નથી? હવે એમણે વિચારવાની જરૂર છે કે આગળ શું કરવાનું છે. ભલે એમણે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા, પણ હવે ભાજપ શું કરે છે તે પણ જોવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.